કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ સીલ કરાઈ. ગેલોપ્સ ખાતે આવેલી 07 હોટલને સ્વચ્છતાના અભાવે કુલ ₹51,000નો કરાયો દંડ. ખાણીપીણીના એકમો, હોટેલ, રેસ્ટોરન્ટ દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો મનપા દ્વારા સીલ કરવામાં આવશે. આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદના અમૂલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. ખાવાની વસ્તુઓ તૈયાર કરીને પ્લાસ્ટિકની ડોલમાં મૂકેલી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં ખુલ્લો જોવા મળ્યો હતો અને ગંદકી જોવા મળી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ સહયોગ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376A અંતર્ગત સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચિખોદરા ચોકડી પાસે આવેલા ગેલોપ્સ ફૂડ પ્લાઝા ખાતે પણ સ્વચ્છતા બાબતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગંદકી જોવા મળતા અને સ્વચ્છતા બિલકુલ ન હોય વેલકમને ₹12,000, હોકોને ₹3,000, પોપટોશને ₹1,000, ખીચડીને ₹15,000, પરાઠાને ₹5,000, ગેલોપ્સ રેસ્ટોરન્ટને ₹5,000 અને જગદીશ ફરસાણને ત્યાંથી એક્સપાયર તારીખનું ખાદ્ય પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું, તેથી ₹10,000 મળીને મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કુલ ₹16,000, આરોગ્ય વિભાગ દ્વારા કુલ ₹30,000 અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ ₹5,000 મળીને કુલ ₹51,000નો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે ખૂબ જ જરૂરી હોય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.